પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત. પ્રશ્ન 1. આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રાજ્યો હતા? 562. ભારત દેશને સ્વતંત્રતા ક્યારે મળી હતી? 15/8/1947. આઝાદી સમયે અખંડ હિન્દુસ્તાનના કેટલા ભાગલા પડ્યા હતા? 2. પાકિસ્તાને લગભગ કેટલા બિન મુસ્લિમને ભારત હાંકી કાઢ્યા હતા? 80 લાખ. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ કેટલા કરોડ હતી? 35 કરોડ. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? જુલાઈ 1947માં. 7મો પ્રશ્ન. કઈ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું? ભાવનગરનું સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીનીકરણ. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન કોણ બન્યું? સરદાર વલ્લભભાઈ પટેલ. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને કયા દેશ સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું? પાકિસ્તાન. આઝાદી પછી સૌપ્રથમ કયા રાજાએ જવાબદાર સરકારની સ્થાપના કરી? ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી. આરઝી હકુમતની સ્થાપના કોણે કરી હતી? જૂનાગઢના નાગરિકોએ. આરઝી હકુમતની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? મુંબઈમાં. કયા રાજ્યો સિવાય બધા રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું? જૂનાગઢ, કાશ્મીર, હૈદરાબાદ. આ ત્રણેય રાજ્ય સિવાય બધા રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. ભારત સંઘમાં જૂનાગઢને કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું? લોકમત લેવડાવીને. ભારત સંઘમાં હૈદરાબાદને કેવી રીતે ભેળવવામાં આવ્યું? પોલીસ પગલું ભરીને. કાશ્મીરના કયા રાજાએ ભારત સાથે જોડાણ ખત પર સહી ન કરી? હરિસિંહ ડોગર. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કયા સ્થળે થયું? સાબરમતી આશ્રમ, અમદાવાદમાં. વલ્લભભાઈ પટેલના સચિવનું નામ શું હતું? વી.પી. મેનન. પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર આજે કયા નામે ઓળખવામાં આવે છે? પી.ઓ.કે. અગાઉના બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકમોને શરૂઆતમાં કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા? અ, બ, ક અને ડ એમ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યની રચના ભાષાના આધારે થઈ? આંધ્રપ્રદેશ. તેલુગુ ભાષી લોકોએ મદ્રાસમાંથી કયા રાજ્યની રચના કરવાની માંગ કરી હતી? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ રાજ્યની રચના ક્યારે થઈ હતી? ઈસવીસન 1953માં. ભાષા આધારિત રાજ્યોની રચના કરવા માટે કયા પંચની રચના કરવામાં આવી હતી? રાજ્ય પુનઃરચના પંચ. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ફઝલ અલી. 1 નવેમ્બર 1956 પછી તરત ભારતમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો હતા? 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. પંજાબ રાજ્યમાંથી વિભાજન કરી પંજાબ અને હરિયાણાની રચના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1966. 7 સિસ્ટર્સ સ્ટેટમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી? ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. કયા રાજ્યની રચના ઈસવીસન 2000માં કરવામાં આવી ન હતી? તેલંગાણા.
ભારતમાં વર્તમાન સમયમાં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે? 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઝારખંડની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી? બિહાર. તેલંગાણાની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી? આંધ્રપ્રદેશ. તેલંગાણા રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 2014માં. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજભાઈ મહેતા. ફ્રાન્સે વસાહતો ભારત સરકારને ક્યારે સુપરત કરી? 13 ઓક્ટોબર 1954ના રોજ. પુડુચેરી, માહે, યમાન, કરાઈકલ, ચંદ્રનગર વગેરે કોના અંકુશ હેઠળ હતા? ફ્રેન્ચોના. ગોવાને મુક્ત કરાવવા ઓપરેશન વિજયની આગેવાની કોણે લીધી હતી? જનરલ ચૌધરીએ. આયોજન પંચનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? નીતિ આયોગ. આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? વડાપ્રધાન. પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો જણાવો. ઈસવીસન 1951થી ઈસવીસન 1956 સુધીનો. સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે? 21 જૂન.